સારું કર્યું સરપંચ ને બરપણ આવી જાય ને કા પંચરો દાદા મને પટાઈ નાખો હતા પણ આજે આખા ગામમાં મારી આબરૂ કાઢી ને પણ આ પંચેલાનું કોઈ કરવું પડે મારે ચોક બાટલી ફાટલી આવી પડશે એટલે આ પંચેલાને છે ને પટાઈ નાખવો આજની ખેર નહીં આજે આખા ગામમાં મારી આબરૂ કાઢી હલો હા મોન્ટુભાઈ આ તમારી જોડી કોઈ એવી મોટી ગેંગ છે એવી કોઈ એક દાદા પટાવે એવી હા લે ઓ થોડા મગજમારી થઈ ગઈ ઓ મને કોમ વચ્ચી માર્યો ઓ ભાઈને પટાવવાનો જ સર તમે ખાલી બોલો કેટલા પૈસા થાય પૈસાનું ટેન્શન તમે ના લેતા ખાલી જગ્યા બોલો એ ભાઈને મળવાની ને તમે તો એને પટાવવાનો જ છે ઓવે એને મને ગોમ વચ્ચી મારી ગયો મારા આબરૂના ટકા કર્યા આગી બાજુ ક્ષેત્રમાં પઠ્ઠા બાજુ હા એડો હું આવું એડો હા હું આવું બાઇક લઈને સારું એડો હા મોટું ભાઈ તો ગેંગનું નામ આલી દીધું હા ગેંગનું નામ શું આલ્યું તું કાલીચરણ ગેંગ મોટું ભાઈ તો ચોક બહાર ગયા પણ કાલીચરણ ગેંગને મળવા જવું પડશે પણ પહોંચેલો તું તો હવે યાદ રાખજે મને મારી ગયો ને તારી હવે ખેર નહીં તું ખાલી હા ખા મને મળવા જવા દે એવન આજ ભલે 2 લાખ રૂપિયા તો હોય ચપ્પલ જ ભૂલી જાઉં મારાનો મારો ચપ્પલ ભૂલી તો હોય બોલો આજ પહોંચેલો જો ભલે 2 લાખ રૂપિયા તો હોય 3 લાખ તમારે તો પાછા આવી હા આ ઇલાકામાં કરી તું મારે પેલા બોસનો ઉપાડી આલવાની હે શની ઉપાડી પેલા ડેવિડ બોસ હે ને ઈવન ડેવિડ બસ ઓવા જા પેલા માણસો ઉપર કોઈ ચાલાકી જ નહીં ને કોઈ વળચી ચાલાકી કોઈ ગન બન ઘર નહીં એટલે તો આ નકા મુશિલા ઉપાડી આલવા હોત આ તો પેલા માણસો ઉપર જા ગરમી માણસો બાઈક પર જા હા હા કુવામાં મારે પેલા ડેવિડ સનનું પેલા દાન મન હે તર તમામ ખાઈ કરો હો રાઈટ મોય જવાનું કાલીચરણની ગેંગને મળવાનું મારે કાલીચરણ ગેંગના છે અંદર તો ડેવિડ બોસની ઓફિસ છે આ તો ઓફિસના ડેવિડ સનને મળવાનું મારે હું કામ હતું એ તો ઇવન જઈને ક્યારે તમે શું લે કહું એમને જવા ના મળે પેલા કોમ કો પરમિશન લેવી પણ અંદર જઈને મારે આ તો કહેતા તમે જો કે મળવા એ કાકો મળવા નહીં કોમ બોલો કોમ હોય કોમ જ થાય મળવા મળવાનું કોઈ ના થાય આ તો હોપારી આલવાની કોઈ સીધી સાહેબ તલાશી લો હું બોસને પૂછીને આવું કોઈ નહીં કોઈ નહીં વોચ તો એક શું લેવા આવો તમે આ બોસ હા વાત જોત્યાવાળા કાકો આય ઇન કોઈ હોપારી આલવી ઉપાડીને મારા ઓધરે હું બોસનો પૂછોડે બોસ એક ડીલ આવી ડીલ છે કો કાકોઈ ઓલે અંદર બોસ ડીલ બોલા રે હું બોલા છે બોસ બોસ આપણે ઉપાડી આવવાની ટીમમાં તમારે કોને મારવાની મારવા એકદમ મારી ગયો મને હાથ પર ભાગવાથી કે જો પૂરો કરી નાખો આપકે પૂરો કરવાનો હવે પૂરો કરી દેવો હા આટલી ઉંમરમાં તમારે કોને મારવાની મારે જણાને કા દુશ્મની થઈ ગઈ સર્વિસ ની સીધી મોટા પાયે સીધી તો હું ઈવન દુઃખી ગરમી કરી નાખી ઈવન ભાઈના તે ઈવનનો ભાઈ મારો છે ગુંડો હતો મોટા પાયે બરાબર તે મને જબ્બર માર્યો એ ગુંડાનું નામ છે શીખર પેલો હું નામ ભમચેલો ગુંડો કે ગમે તે ગુંડો હોય ભમચેલો કે ગમે તે હોય
આપણા આગળ તો નહીં ટકે બોલો. તો તમે એને મહી નાખતા હોય તો આપણે તમે પૈસાના તૈયાર ને તમે કોઈ એટલા પછી કોમ ચિયા થડી ફર્યા બરોબર, કોમ ચા થડી ફર્યા તો માથાની ગોળી સીધી હોય આવું પહેલી. એ તો હતો નહીં પણ તમે even નામ ઓળખો નહીં ઓળખતા ઇવન ઓળખવા તો બધા મારા માણસો રહે ને તો મને એડ્રેસ બેડ્રેસ બધું આપી દેજો. ઇવન બાવન ગોમું દાંત છે પાછી ઇવન નોમ છે પંચર દાદા 52 હોય કે ગમે જેટલા હોય પણ આપણી જો એન્ટ્રી છે ને એટલે બધી જગ્યાએ લાયસન્સ પડી હોય, પોલીસમાં નોમ તો નહીં આવે મારું કોઈ ચીજનું નામ નહીં આવે તમારું. એ વખતે એકદમ દેખ કરો. તો અત્યારે તો આવશે હા હે ભાઈ વાત કરી લે, છેલ્લા પૈસા લેવાના છે, શું કરવાનું કાકાને બધું સમજાવી દે. વાતચીત થઈ ગઈ તમારે બોસ હા વાતચીત થઈ ગઈ, કાકાને બધું સમજાવી દે. એ બાજુ બેસ, તું તો જાઓ બેનો બધું બાજુ વાત કરી લો. તમે મને ફોટો ને આપી દેજો. ફોટો ને તો હું અંકાત આવ્યો ને અંકાત આવશું તો પછી એટલું ઉભો રહ્યું પૈસા 2 લાખ રૂપિયા થાય. 2 લાખ રૂપિયા હા થોડું સમજીને કરો એ 2 લાખ નહીં, તને ખબર પડે ભાઈ કાકો શું કહે છે? હા મર્ડર કરવાનું કહે છે. મર્ડર કરવાનું તો 10 લાખ થી નેચા નહીં ધોય. 10 લાખ રૂપિયા હા એટલે મારું મતલબ કે હાથ પગ ભાગવાના ને એટલા માટે પણ 8 લાખ રૂપિયા 8 લાખ બાર નહીં 10 લાખ થાય. તમારે કરવું હોય તો ઠીક, ના કરો તો રસ્તો પડે નીકળો. ચલો તો હું કહું હાલ 5 લાખ રૂપિયા નાખું અને બીજા કોમ થાય એના પછી આલ્યો બસ અડધા આલવાનું કે 50% પેમેન્ટ કોમ પહેલા અને પછી 50% પેમેન્ટ કોમ પટે છે. હાલી 50% કરું ને હાલ હું હા બરોબર કરો. હવે કરો તો ખાતા બાતા નહીં, કેશ પૈસા જોઈશે. ખાતા નહીં, બાતા નહીં, કેશ. કેશ જોઈશે પૈસા. તો કેસ તો મારે જોઈ નહીં ખાતામાં પડે હા તો વાંધો નહીં, તમારા માણસ સંગાત આવશે મને તમે કેશ આપી દેજો. હા હા બરોબર ચલો. તો ચાલશે હા ચાલશે. તમારો કોમ થઈ જાય, તમારો નોમ બી નહીં આવે. તમે આવતા નહીં અરે હા તમે જો જમીદાર હો તો અમારે માણસો આવી જાવ, ગાડી વાડી તૈયાર કરીને અમે આવીએ. ચલો તો પૈસા તમે પૈસા લોકો પહોંચતા તો અમે આવીએ જગ્યા બતાવી દઉં જગ્યા બધા મારે માણસ આપી તો બધું એડ્રેસ બેડ્રેસ બધું. એટલે આપણે તમારે પેલા રાજા મંદિર ખબર હે મોટું મંદિર ઓવા જે ગોમચ્યું ગોમ પેલું હા તો હું તમારે ફોન ઉપર કહી દઉં હા તો તમને અમે ખાલી ખોટા આમ એ કાકા તમે અંગાત લઈ લેજો બરોબર, અને એકલે વસ્તા ઉતારી દેજો, બતાવી નહીં થોડા દૂર રહી જાય બરોબર. અમે આવીએ ને તમારા ગામમાં એટલે તમે મને ખાલી બતાવી દેજો. સારું. આ એડ્રેસ પર લઈ જજો ભાઈ, તમારે જાવ જતા રહેજો. પેલા વલ્લા આગળ આવતા રહીજો તમે ફોન કરજો ફોન હા હા બરોબર. સારું અને તમે ફોન કર્યો અને એટલું ઘણા પેમેન્ટ તૈયાર કરી દેજો તમારે કરવાનું હોય તો. અને તમારો નંબર નહીં બોસ માં જોડી નંબરે ભાઈ અમારો લઈ લેવો મારું લખો બધાને ક્યારે બધા બોસા નંબર લે તો પછી સેટિંગ આપી દો. 97 તને જીતો છે આ મારો નંબર. રિંગ મત કરો કાપી દો લડો. અને જો કોમ પટે જેવી પૈસા ના પાટે ને પહેલી ગોળી તમારા માથાની આવી એ જાય તો હતો બરોબર. પૈસા તો તમે હા ફોન થઈ ગયું છે પૈસા હું શું કહું હા તો તમે છે આજે આવશે એક તો ફોન કરો તરત. ફોન કરશે તરત હવ હારું તો તમે ફોન કર્યો અમાર ગેંગ આવી જાય કાં. હા હા હારું હેડો હા પૈસા તૈયાર રાખજો. હા તો વાંધો નહીં દવા દેવા કાકા. હા બોસ માણસ વ્યવસ્થિત હોય ને ચેક કરી દીધું બધું તમે. ચેકિંગ તો બોસ કરી દીધી હે હા આપણે પેલા કાલુએ, પણ ખાલી આ પહેલી વાર ડીલ હોય એટલે થોડું અંબાડે જેવું હોય સમજે. વેડિંગ તો ઘણી કરી પણ કાકો હતા હા ઉંમર લાયક છે એટલા માટે તમને કહું બરાબર. કોઈ પણ ગલતી થઈ ને તો ગોળી તમને મારે પેલી શું કીધું ભાઈ એને પૂરો જ કરી નાખવાનો તો આજ તો. લે પૂરો કરી નાખો પણ પેલા સરપંચને ઓળખાણ ના રહી ગઈ. હા સરપંચને કામ કાઢ્યું કે સરપંચની શરમ ના રાખો, પણ સરપંચ એક વખત કામ કાઢી દીધું આપણું એટલે કામ શરમ રાખવી પડે. કોક દાડો હતો ન કઈ ના જીવ તો હળગાયેલો હતો. ન હળગાવાનો તો હું તો કીધું તું મારા ભૈયા છે ને તને પૂરેપૂરો હળગાવશે જીવતો. એટલે એક દો જવા બીજી ના અડવા દે ખાલી. હવે તો ના હવે તો એને ખબર પડી છે કે ભમતે દાદાનો ભય સારે છે. પાણી ભમતે દાદા હવે એને પરસા અડી ગયા. અરે આ બાવન ફોન થત્રી નહીં નીવું ઓકાત. વાત સાચી છે પણ હું શું કહું ભૈયા હા ના તો મારે પેલા સિદ્ધપુર પેલા જમીનની ડીલ હતી ખબર ઓહો તે હું જાઉં. જાન શાંતિથી જાજે. હા તે એ કટ્ટા બધા પૂરા કરતા આવું કે બધું ફાઇનલ જ કરતો આવું. સારું હેડ. તમે બી એવું કરો લે એટલે ઉભા એટલે
ના હોય તો તમે બે જો નાતા આવજો. નહીં ધોઈ ના આવો, થોડી આરામ કરી લઉં હું. પછી આપણે કોમથી જવાનું હા. પછી તમને કહું, તમે નાતા આવજો. હલો, શું થયું? ચિયો અડે લ્યા? અરે હાલ આવો 5 મિનિટમાં તું તઈ નહીં ઉભો રહે ખાલી. હલો, કાલીચરણ ગેંગ વાળા બોલ્યા? હા, પેલું તમારું લોકેશન સેન્ડ કરી દીધું તા હું અહીં કરાવો, હું ગોહી કર. હા હા, ફટાફટ આવજો. હા રોડો આવી કાલીચરણ વાળા છે. હા મારું ટકુબા કોમેડી હા